રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દર વર્ષે વિવિધ કાર્યો કરતા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા નાત જાતના ભેદભાવ ભૂલી દરેક સમાજ સાથે રહી ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવતી હોય છે। જ્યારે આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે તમામ સમાજને એક કરવા માટે બાલ ગંગાધર તિલકે વર્ષ 1893માં સૌપ્રથમવાર ભારત દેશની એકતા માટે ગણપતિની સ્થાપનાની શરૂઆત કરી હતી। તો તેમના ઉદ્દેશ્યને કાયમ માટે સાર્થક કરવા ઉપલેટામાં નાગનાથ યુવા ગ્રુપ દ્વારા લોકમાન્ય તિલકના ઉદ્દેશોને ધ્યાને લઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને લોકોને એક કરવા દર વર્ષે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે। તેમજ નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપનાથી 10 દિવસ કાયમ દરેક સમાજના બાળકોને નાત જાતના ભેદભાવ વગર વિવિધ મિષ્ટાન, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ સહિત અલગ અલગ બટુક ભોજન પણ કરવામાં આવે છે અને વધુમાં સાથે પરિવારનું પણ ધ્યાન રાખી ગણેશ વિસર્જનના દિવસે વિનામૂલ્યે ફૂલઝાડ અને રૂપાનું વિતરણ પણ કરવામાં આવે છે। તો આ રીતે ઉપલેટામાં વર્ષોથી કાર્યરત એવા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ હતી, જેમાં આમંત્રણને માન આપી પધારેલા મહેમાનો દ્વારા દરરોજ ભક્તો દ્વારા સવાર સાંજ આરતી પૂજન અને આરાધના કરવામાં આવે છે। જય ગજાનન। નાગનાથ યુવા ગ્રુપ દ્વારા અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરેલ છે। જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે લોકોને એક કરવા માટે, લોકોમાં એકતા જળવાઈ રહે તે માટે આપણા લોકમાન્ય નેતા બાલ ગંગાધર તિલકે 1893માં ગણપતિની સ્થાપના કરવાની શરૂઆત કરી હતી। આજે એ જ ઉદ્દેશ્યથી અમે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ, જેમાં અલગ અલગ જ્ઞાતિ જાતિના લોકો એક થઈને અહીંયા રોજ આરતીનો લાભ લે છે। તેમજ અલગ અલગ જ્ઞાતિના બાળકો ભેગા બેસીને બટુક ભોજનની પ્રસાદી લે છે। કહેવાય છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા, એ રીતે એકતાની ભાવનાથી અમે લોકો ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને આગામી સમયમાં આપણે પર્યાવરણની પણ જાળવણી કરવાની હોય તો એના માટે પણ અમે વિસર્જનના દિવસે લોકોને રોપાનું વિતરણ કરવાના છે, જેથી પર્યાવરણ પણ જળવાઈ રહે। અસ્તુ। મારું નામ ભાવેશભાઈ બારિયા અને આજે જે ગણપતિ બાપા વિશેની વાત જે કરવાની છે, નાગના ચોકની બાજુમાં જે મમાઈ ચોક આવેલો છે ત્યાં અમે ગણપતિ બાપાનું ભગીરથ અને એવું કાર્ય કરેલું છે અને અમે હર વર્ષે ગણપતિ બાપાની અમે આ બિરાજમાન કરીએ છીએ। તો આના મુખ્ય હેતુ કે જે અમે મહાઆરતી કરીએ છીએ, જે બાળકોને જે બટુક ભોજન જે અમે અપાવીએ છીએ એ આજુબાજુ વાળાના બધા સહયોગ અને સપોર્ટથી કરીએ છીએ અને જે નવી નવી જાતના અમે ભોજન પીરસીએ છીએ એમાં હવે ભજીયા, ચટણી, પછી અમે પાઉંભાજી, જે સમોસા વગેરે, ભેળ, અનેક વગેરે સોડા વસ્તુ બધી આપીએ છીએ અને બાળકોને આવા ઉત્સાહીથી કાર્ય કરીએ છીએ અને ગણપતિ બાપા તેમની બધા ઉપર અમી દ્રષ્ટિથી એવી મીઠી મેર કરી અને આ ભગીરથ એવું કાર્ય કરીએ છીએ। એમાં અમે હિન્દુ મુસ્લિમ સહયોગથી બધા કામ કરીએ છીએ, ભાઈચારાથી રહીએ છીએ અને અમે અવાનવા કાર્ય અમે ગણપતિ બાપા કરતા રહીએ અને આવું અમે અવાનવા આયોજન કરતા રહીએ અને ગણપતિ બાપાના ચોથથી બિરાજમાન કરીએ છીએ અને અમે 9 દિવસ આ ગણપતિ બાપાને બિરાજમાન રાખીએ છીએ। એમાં અવિનવી ભગીરથ કાર્ય અને સેવા કરીએ છીએ, કથાના પણ કાર્ય કરીએ છીએ અને સહયોગથી બધા એના થાય છે। એવી અમે ગણપતિ બાપાને વિનંતી કરીએ, સ્તુતિ કરીએ છીએ કે અમને અવાનવા કાર્ય કરતા રહેવા દઈએ। સરપરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।